જીપીએસસીની વધુ એક પરીક્ષાને રદ કરી દેવાઈ છે। નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની પરીક્ષા રદ કરાયાની જીપીસીપીએ જાહેરાત કરી। સાથે જ મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે। પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાયા હતા, જેને લઈ ઉમેદવારોની રજૂઆત બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો। હવે 28મી ઓગસ્ટના દિવસે આ પરીક્ષા લેવામાં આવશે। જીપીએસસીની વધુ એક પરીક્ષાને રદ કરી દેવાઈ છે। નાયબ ખેતી નિયામક વર્ગ 1 ની પરીક્ષા રદ કરાયાની જીપીસીપીએ જાહેરાત કરી। સાથે જ મદદનીશ ખેતી નિયામક વર્ગ 2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે। પરીક્ષામાં એક જ પુસ્તકમાંથી હેતુલક્ષી પ્રશ્નો પૂછાયા હતા, જેને લઈ ઉમેદવારોની રજૂઆત બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો। હવે 28મી ઓગસ્ટના દિવસે આ પરીક્ષા લેવામાં આવશે।